લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું કોના માટે શું લાવ્યું છે. મિત્રો, અઠવાડિયાની શરૂઆતમાં આપણે આખા અઠવાડિયાના 7 દિવસની જાણકારી મળી જાય અને એને અનુરૂપ જો આપણે આપણા જીવનને સમજીને વિચારીને ધીરજ રાખીને આગળ ચલાવીએ ને તો થનારા નુકસાન અટકે, ને થનારું નુકસાન અટકે ને તો આપણો ફાયદો આપોઆપ ડબલ થઈ જાય. બરાબર? તો મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે આ અઠવાડિક રાશિ ભવિષ્ય લઈને આવીએ છીએ. આજના વિડીયોમાં જોઈએ કે આવનારું અઠવાડિયું કોના માટે કેવું. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાની માનસિક પરિસ્થિતિને સંભાળીને રાખવાની જરૂર દેખાય છે. આ અઠવાડિયામાં ઉતાવળમાં કોઈ કામ નથી કરવાનું, ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો. આપણા મન પર આવેલો જે આવેશ છે એને જો આપણે કંટ્રોલ કરીએ ને તો આપણે બધી બાબતો સરળતાથી પાર કરી શકશું. આ અઠવાડિયામાં પૈસાના વ્યવહારમાં ખૂબ ગણતરી મૂકીને સમજી વિચારીને પૈસાનો વ્યવહાર કરવાનો છે. નાણાકીય વ્યવહાર જ્યારે પણ કરીએ ત્યારે આપણે આપણી જાતને પહેલાં જ ચકાસવાની છે કે ભાઈ મારા મનમાં કોઈ અવઢવ નથી, કોઈ તકલીફ નથી, હું ખોટો નિર્ણય તો નથી લઈ રહ્યો ને. આ વાત વિચારીને આગળ ચાલશો તો આ અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ નિર્ણય લેવામાં આપણી અંદરની પરિપક્વતા આપણે સપાટી પર રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં રાજકીય કામોમાં, સરકારી કામોમાં, ખાતાકીય કામોમાં, આ બધા કામોમાં ખૂબ સંભાળીને ચાલવું પડશે. તે સિવાય આરોગ્યની સાર સંભાળ આપણે ચોક્કસ રાખવાની છે. ઋતુગત બીમારીઓ આપણને પરેશાન કરી શકે છે. ઠંડીની મોસમ પૂર્ણ થઈ, હવે ગરમીની શરૂઆત થશે તો આપણે મંગળની રાશિના લોકો છીએ તો આમ પણ આપણા શરીરમાં અને માથામાં ગરમી તો હોય જ. તો એ ગરમી આ મોસમની ગરમી સાથે ભેગી ન થાય અને નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને આરોગ્યમાં ખાસ ધ્યાન રાખજો. અને આ અઠવાડિયામાં જો કોઈ ઓપરેશન કરાવવાનું હોય, કોઈ સર્જરી કરાવવાની હોય ને તો એને આપણે અટકાવવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયા પૂરતી ટાળી દેજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક પ્રશ્નો પર ખૂબ મોટું ધ્યાન આપવું પડશે. આ વખતે કોઈ એવું લક્ષ્ય સામે રાખીને જેમાં કુટુંબને ફાયદો થાય, આપણા પરિવારને ફાયદો થાય એની પર તમારે કામ કરવું પડશે અને એ લક્ષ્યને હાંસલ કરવું પડશે. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. બહેનોએ વાણીનો કંટ્રોલ ક્યાંય પણ ખોવાનો નથી. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું લગભગ બધાની પરીક્ષાઓ એકદમ નજીક છે. ક્યાં બધાની પરીક્ષાઓ ચાલે છે. તો બીજી બધી આજુબાજુની વિચારધારાઓ સાઈડ કરો, અભ્યાસમાં એકાગ્ર થઈને આગળ ચાલો, ચોક્કસ સારા પરિણામ લાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ, મોટા ભાઈ હોય તો આશીર્વાદ, નાનો ભાઈ હોય તો એને મદદ. બરાબર? અને હનુમાનજીની આરાધના અવશ્ય કરજો. ડાબા હાથમાં એક ચાંદીની વીંટી પહેરી શકાય. હનુમાનજીને સિંદૂર, હનુમાનજીના મંદિરે જઈને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને સિંદૂરનો ચોલો પણ ચડાવી શકાય. મહેમાન આવે ને આ અઠવાડિયામાં તેને મીઠું ખાધા વગર મોકલતા નહીં. અને રેવડીનો પ્રસાદ અથવા બુંદીનો પ્રસાદ અવશ્ય ધરાવજો, પોતે આરોગજો અને વહેંચજો.
પ્રસાદ વહેંચવાનું કર્મ આપણે સારામાં સારું ફળ અપાવે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં જીવનના અમુક પાસાઓ આપણને તકલીફ આપી જાય, અને એમાં પણ ખાસ કરીને કોઈને ભૂતકાળમાં મોટી રકમ ઉધાર આપી છે તો તે બાબત અને તમારા અંગત જીવનની મુખ્ય બાબતો તમને આ અઠવાડિયામાં પરેશાન કરી શકે છે. તો આ અઠવાડિયામાં સૌથી પહેલી વાત કહું ને તો ધીરજ ગુમાવવાની નથી. આપણી એકાગ્રતા બિલકુલ પણ ભંગ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં તમારામાં રહેલી કાર્યક્ષમતા વધતી દેખાય છે, તો એનો એક સારો ફાયદો આપણે આ અઠવાડિયામાં લઈ શકશું. આ અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં, અને એમાં ખાસ કરીને ધંધામાં ખાસ વેપાર કરીએ છીએ જગ્યા પર આપણા કાર્યકરો જે છે તે, આપણા વેપારીઓ, આપણા ગ્રાહકો, કોઈની પણ સાથે વાદ વિવાદ ન થાય ત્યાં સુધી તમને ફાયદો જરૂર મળે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા એવા કામો હશે, કામ બહુ નાના હશે, 10 મિનિટનું કામ હશે પણ એમાં વિલંબ થશે ને કદાચ એ કામ અટકી પણ જાય. અને આ નાના મોટા કામોનો વિલંબ અને અટકતા કામો તમારી ચિંતા વધારી શકે છે, તો એની પર ધ્યાન તમારે અવશ્ય આપવું પડશે. આ અઠવાડિયામાં ખાસ મહત્ત્વના કામોમાં સંપત્તિને લગતા અને કોઈ કાયદાકીય ગૂંચમાં જો તમે સપડાયેલા છો તો એની પર ધ્યાન વધુ આપજો, અને એનું નિરાકરણ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરતાં પહેલાં સમજણ કેળવવાની છે, વિચારવાનું છે, એ કામનું પરિણામ શું આવશે એને વિચારીને પછી તમારે કામમાં આગળ વધવાનું. ભલે પછી એ ઘરનું કામ છે, બાળકોનું કામ છે, જીવનસાથી સાથેનું કામ છે કે પરિવારને લગતા કામો છે, પણ બધામાં તમારે પહેલાં વિચાર કરવો પડશે, એક નાનકડું આયોજન કરવું પડશે ને પછી આગળ વધશો તો બહેનોને ફાયદો જરૂર થાય. આ અઠવાડિયામાં છે ને બહેનો પોતાની આવડતથી, પોતાની હોશિયારીથી જીવનમાં એક શાંતિ લાવવાનો પ્રયાસ કરશે ને એમાં સફળ થશે. જીવનસાથી સાથે બને ત્યાં સુધી ઘર્ષણ ટાળવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં ઘણી બધી બાબતોમાં ઊંચ નીચ આવતી દેખાય છે. શક્ય છે કોઈ જગ્યા પર તમારે કંઈક સાંભળવું પડે, એનાથી તમારું મન બેચેન થઈ જાય. પણ મિત્રો આ જે ઉંમર છે, આ જે સમય છે એ આપણા માટે આનો છે જ નહીં, બરાબર. અત્યારે આપણે કોઈએ શું કીધું, કોઈ મારા માટે શું વિચારે એની પર ધ્યાન જ નથી આપવાનું. આપણે આપણા અભ્યાસ માટે વિચારવાનું છે, એની પર ધ્યાન આપવાનું અને આગળ ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળા માટે કયો કલર અને કયો અંક વધુ સારા પરિણામ લાવે. તો વૃષભ રાશિવાળા માટે ડાર્ક બ્લુ સારું પરિણામ લાવે અને 4 નંબરનો અંક ખૂબ સારા ફાયદા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડીક જુવાર રાત્રે પલાળવી જોઈએ અને સવારે ગાયને ખવડાવવી જોઈએ. આનાથી આર્થિક બાબત, જીવનસાથીની તબિયત અને આપણા જીવનની શાંતિ, તમામ પ્રકારના સુખ આપણે આ નાનકડા ઉપાયથી મેળવી શકીશું. કાળી ગાય, સફેદ ગાય, આવી ગાયોની સેવા આપણે આ અઠવાડિયામાં કરીએ છીએ તો પૈસાની આવક આપણી સારી રહે. આ અઠવાડિયામાં કોઈ પણ દાન પુણ્ય કરાવો ને તો પોતાના જીવનસાથીના હાથે દાન પુણ્ય કરાવજો. મંદિરે જાઓ તો મંદિરમાં ચોખ્ખા ઘીનો દીવો કરવાનું ભૂલતા નહીં. પોતાનું કેરેક્ટર સારું રાખવું. દહીં, ઘી, કપૂર, માખણ આવી વસ્તુ આપણે દાન કરી શકીએ. સફેદ કોટન કપડું કોઈને દાનમાં આપી શકીએ તો ચોક્કસ સારો ફાયદો લઈ શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સંભાળીને ચાલવાનું છે. મિત્રો અઠવાડિયામાં એટલા બધા કામો માટે તમારે દોડધામ કરવી પડશે કે તમે છેલ્લે હતાશાનો ભોગ બની જાઓ. તો આવું કંઈ ન થાય એની કાળજી રાખજો. ક્રમબદ્ધ એક પછી એક કામોને પૂરા કરવાની તૈયારી સાથે ચાલવું. સમયસર ધ્યાન આપશો અને કામો પૂરા કરશો તો ચોક્કસ તમને ફાયદો થાય.
આ અઠવાડિયામાં મારી જો એક સલાહ માનો તો તમારા આર્થિક પ્રશ્નો જે છે ને એનો હલ પહેલાં શોધજો, તો બધા કામ સરળ થઈ જશે. તે સિવાય આરોગ્યની બાબતમાં આપણું આરોગ્ય બગડે નહીં એના માટે ઠંડા પદાર્થોનું સેવન ટાળવું એ આપણા માટે હિતાવહ રહે. આ અઠવાડિયામાં છે ને તમારે વેપારમાં ખાસ તમારી આજુબાજુના તમારા વિસ્તારના જે કોમ્પિટિટર છે એનાથી સંભાળીને રહેવું જરૂરી છે. અને મિત્રો, જે લોકો યુવાન છે એ લોકોએ વિજાતીય આકર્ષણથી બચવું જરૂરી દેખાય. નોકરિયાતોની અને વેપારીઓની નાની નાની મૂંઝવણો વધે નહીં એની કાળજી રાખશો ને તો અઠવાડિયામાં ઘણું સારું કામ તમે કરી શકશો. ઘણી વખત છે ને કોઈ સમય ખરાબ હોતો નથી, આપણે સમયને ખરાબ કરીએ છીએ. કામમાં ધ્યાન ન હોય, ખોટી જગ્યા પર સમયનો વેડફાટ, વગર કામની ખરીદી, આ બધા મુખ્ય કારણો હોય છે આપણા દુઃખ વધવાના. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયામાં પોતાના ગૃહસ્થ જીવનમાં ખૂબ કાળજી રાખીને આગળ વધવાનું જ. જીવનસાથી સાથેનો મનમોટાવ, મન દુઃખ વધે નહીં એની કાળજી રાખજો. બાળકોની તબિયત, ઘરના વડીલોની તબિયત જાળવવી ખૂબ જરૂરી. બહેનોનો જો કોઈ છૂટાછેડાનો કે એનો કેસ ચાલતો હોય તો એમાં નુકસાન થતું દેખાય છે. તો અહીંયા સાવધાની રાખવી કે આ અઠવાડિયામાં તારીખ લઈ લેવાની કેસમાં, આ અઠવાડિયાની, એને બને ત્યાં સુધી કેસ જતો કરવો વધુ ફાયદામાં રહે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના મિત્રો મંડળમાં સંબંધો સારા રાખવાની જરૂરિયાત દેખાય. કોઈની સાથે મન મોટાવ નહીં, કોઈની સાથે વેરભાવ ઉત્પન્ન કરવા નહીં. આ નાનકડી વાતને જો જીવનમાં જોડશો, સંભાળીને આગળ ચાલશો તો ઘણા સારા પરિણામ હમણાં ચાલતી પરીક્ષા અને આવનારી પરીક્ષાઓમાં ચોક્કસ આપણે લાવી શકશું. મન એકાગ્ર રાખજો. અત્યારે રમતગમત બધું સાઈડ કરો અને ભણવામાં ધ્યાન આપો, કારણ કે આ પરીક્ષાઓ પછી આપણે વેકેશન પડશે ત્યારે આપણે મોજ મજા કરવાની જ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે ગ્રીન કલર ફાયદાકારક રહે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ, માતાના ચરણમાં નારિયેળનું દાન કરવું જોઈએ. ચોક્કસ સારા પરિણામ આવે. આ અઠવાડિયામાં કોઈ પણ કામમાં જાઓ ને તો એક સરસ ફૂલ પોતાની સાથે રાખીને આગળ વધજો, ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. ભત્રીજાની, ભાણેજની સેવા કરાય, ચાંદી પહેરાય. અને મિત્રો, ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક સામાન બંધ પડ્યો એને કાઢી નાખજો અને પક્ષીઓની સેવા કરજો. લીલા મગનું દાન અને લીલા મગનું ચણ પક્ષીઓને કરાવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં જીવનસાથી, પ્રેમી અથવા તમારા પસંદગીના પાત્ર તરફથી તમને સારી હૂંફ મળતી દેખાય છે. આ અઠવાડિયામાં માતાની સેવા કરવાનો મોકો મળે, માતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં તમારા પોતાના મનની મૂંઝવણો કદાચ વધતી દેખાય છે. આ નકારાત્મક ચિંતાઓને ટાળવી જરૂરી છે. આર્થિક પાસાઓ તમારા ખરેખર અત્યારે સારા પણ છે અને વધુ સારા થવાની શક્યતાઓ પ્રબળ છે. ઉઘરાણી આવતી દેખાય છે, આવક વધતી દેખાય છે, તમારી કાર્ય સફળતા વધતી દેખાય છે. જમીન, મકાન, વાહન, આ બધી બાબતોમાં ઘણા સારા કામ થતા દેખાય છે. નોકરીમાં, ધંધામાં પ્રગતિ ચોક્કસપણે થતી દેખાય. ઘણા બધા લાંબા સમયમાંથી ઘણા લોકો કોઈક વિઘ્નનો સામનો કરી રહ્યા હોય તો એ વિઘ્નમાંથી આપણે બહાર નીકળીએ, એ વિઘ્નોનો પાર ઉતરીને એનું સારું પરિણામ આ અઠવાડિયામાં પ્રાપ્ત કરી લઈએ. જે લોકો ખાસ સરકારી કામોમાં જોડાયેલા છે એ લોકોને સરકારી ટેન્ડરથી ખૂબ સારા પરિણામ અને પૈસા મળતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ અઠવાડિયું ખરેખર સારું છે.
જીવનસાથી કે પ્રેમી તરફથી સારો તમને રિસ્પોન્સ મળે, સારું માન સન્માન મળે. તમે કામ કરો છો, નોકરી કરો છો તો તમારી આવક સ્થિર થતી દેખાય છે, વધતી દેખાય. બહેનોને મોસાળ પક્ષથી સારો લાભ મળતો દેખાય છે અને ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ ચોક્કસ ઉમેરાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સારું. કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે અત્યારે જો પરીક્ષા ચાલે છે તો તેમાં તમે સરળતાથી પોતાનું મન જોડીને અભ્યાસ કરી શકશો. સારું પરિણામ લાવવા માટે સારી મહેનત કરશો અને સારું પરિણામ તમે લાવી પણ શકશો. તો મિત્રો અત્યારે પરીક્ષામાં ધ્યાન આપજો. બાકી મોજ મજા કરવાનો સમય હવે નજીક જ છે. વેકેશન પડે પછી આપણે ખેલ કૂદ આનંદ બધું જ કરી શકશું. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે પિંક કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક વધુ સારા ફાયદા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ તો માતાની સેવા કરવાની જ. પોતાની પાસે એક લાલ રૂમાલ રાખવાનો છે. વડના ઝાડને પાણી પીવડાવવાનું છે. મિત્રો તમારી ઉંમર 24થી 27ની હોય તો આ અઠવાડિયામાં પોતાના નામે કોઈ પ્રોપર્ટી ખરીદવી નહીં. 8મે શનિ છે તો તકલીફમાં મુકાવ એવું કોઈ કાર્ય કરતા નહીં. ચાંદીના વાસણમાં ખાવા પીવાનું રાખો. ચાંદીની એક નાની થાળી તિજોરીમાં રાખી શકો તો અતિ ઉત્તમ. મિત્રો માતાની સેવા અને માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં શરૂઆત સારી પણ પાછળથી ઘણું બધું સંભાળવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય. આ અઠવાડિયામાં શત્રુઓ પર, વિરોધીઓ પર આપણે કદાચ વિજય મેળવી શકીએ. એ લોકોને આપણા પોતાના અંકુશમાં લાવી શકીએ. આવા વાતાવરણ પછી પણ મારી એક સલાહ કે કોઈ પણ બાબતમાં ઉતાવળ નહીં કરતા. કોઈને તાબે કરવાનો પ્રયત્ન તમે નહીં કરતા. કુદરતી સંજોગો ઊભા થાય ને એ તમારા તાબામાં આવી જાય તો એને તાબામાં રખાય. પણ આપણે એને તાબે કરવો છે એવા વિચાર મનમાંથી કાઢી નાખજો, નહીં તો મુશ્કેલીમાં મૂકી શકાય. જન્મની કુંડળીના જો ગ્રહો ખરાબ હોય ને તો આવા સંજોગોમાં આપણને ઉલટા પાડે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખશો ને તો માનસિક ક્ષમતા, માનસિક ઉર્જા આ બધી વસ્તુઓ તમને વધતી દેખાશે. આ અઠવાડિયામાં ઘણા લાંબા વિચાર અને ચિંતાઓ પર પણ તમે જાતે થોડો કંટ્રોલ મેળવશો તો તમને વધુ ફાયદા મળે. આ અઠવાડિયામાં આમ તો નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવાની જ છે, પણ કોઈ અગત્યના કામોમાં જો તમારું નાણાકીય ભંડોળ ઘટે તો તમે એની સારી વ્યવસ્થા કરી શકશો અને આ અઠવાડિયાનું આવું કોઈ અટકેલું કામ પૂર્ણ કરી શકાશે. તમે જે કંઈ પણ કામ કરો છો આ અઠવાડિયામાં તમારા હાથમાં જે કંઈ કામ છે એને ફટાફટ પૂર્ણ કરવા માટે ઉતાવળ કરવી નહીં. ધીરજથી આગળ ચાલશો તો ચોક્કસ ધીમા પગલે સફળતા મળે. આ અઠવાડિયામાં ભંડોળની જરૂર પડે, પૈસાની જરૂર પડે તો બેંક લોન અથવા તો મિત્રો તરફથી તમને સારી સહાય મળે અને તમે કામકાજ પૂરા કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ખાસ સાચવવાનું છે. ગૃહસ્થ જીવનમાં વાદવિવાદ ન થાય, મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. જીવનસાથી સાથે બને એટલો ટકરાવ તમે ટાળશો એટલો તમને વધુ ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં કંઈક નવી પ્રેરણા મળતી દેખાય છે અને આ પ્રેરણા તમને અભ્યાસમાં સારી સહાય કરી જાય. તો મિત્રો જે કંઈ પણ સારી પ્રેરણા તમે પ્રાપ્ત કરો એને જીવનમાં જોડો અને ખાસ અત્યારનો સમય ફક્ત ને ફક્ત અભ્યાસ પર ધ્યાન આપવાનો છે. તો સારા આચાર વિચાર અને આપણે મળેલી સારી પ્રેરણા જો આપણે જોડીએ અને અભ્યાસમાં આગળ વધીએ તો ચોક્કસ જ્યાં બી આપની નબળાઈ છે એને ઓળખીને એને દૂર કરીને જીવનમાં એક સારા અભ્યાસ તરફ આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક અને 5 નંબરનો અંક ખરેખર સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. મિત્રો આ અઠવાડિયામાં કોઈની પાસેથી અન્નનું દાન સ્વીકારતા નહીં. આ પહેલી વસ્તુ ધ્યાનમાં રાખજો. જીવનસાથીનું
દુઃખ હોય તો નારિયેલ, બદામ તેલ આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય, સૂર્યની આરાધના કરી શકાય, સૂર્યને જલ ચડાવી શકાય. લોકોની ભલાઈનું કામ તમારાથી થાય એટલું કરો, ચોક્કસ વધુ ફાયદા મળે. વિષ્ણુ સહસ્ત્રનું વાંચન કરી શકાય. ઘઉં, ગોળ અને લોખંડનો તવો શનિવારના દિવસે દાન કરી દેજો, ચોક્કસ વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, 2 મહત્ત્વની બાબત કહું છું, એની પર ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં, અને કોઈ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈ આવે તો એનાથી બચવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું શરૂઆત ખરેખર ખૂબ સંભાળીને કરવાની છે. ઘણા બધા દિવસથી મનમાં એક પ્રકારનો ઉદ્વેગ છે. કન્યા રાશિવાળાના મનમાં એક અજાણ્યો ભય છે, એમાંથી એ લોકોએ નીકળવાની જરૂરિયાત દેખાય છે. તો અઠવાડિયાની શરૂઆત આ બાબત પર ખૂબ સાચવીને ચાલવાનું છે. કોઈ નિર્ણય લેવાનો છે તો આવા વાતાવરણમાં ખોટો નિર્ણય ન લેવાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી આપણા કુટુંબના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય, કોઈ જીભાજોડી ન થાય એનું ધ્યાન રાખજો. અને કદાચ કોઈક નાના સમય માટે વાતાવરણ ઉગ્ર થાય તો અપશબ્દનો ઉપયોગ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કેમ કે આપના મોઢેથી બોલાયેલી વાણી એક વખત આ તીર નીકળી ગયું પછી પાછું નથી આવતું ને. તો કોઈ શબ્દોથી, કોઈ વેણથી આપણને નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન, મિલકતને લગતું કોઈ પણ કામ આપણા હાથમાં આપણે લેવાનું નથી. આ અઠવાડિયામાં બધી બાબતમાં શાંતિથી દૂર રહેવાનું છે, તો ચોક્કસ આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, ધીરજ રાખીને ચાલશો ને તો આવા વિપરીત સંજોગોમાંથી પણ નીકળવાનો કોઈને કોઈ માર્ગ કુદરત તમને બતાવી દેશે, અને એમાં તમે સફળ થયા તો માની લો કે આપણે આ અઠવાડિયામાં બહુ મોટા નુકસાનમાંથી બચીને બહાર આવી જઈએ. તો આવી નાનકડી વાતો ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના ઘરનું વાતાવરણ તંગ ન બને એની કાળજી રાખવાની છે. બહેનો જે લોકો કોઈ સારી નોકરી કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે, એ લોકોને આકસ્મિક સફળતા મળે અને સારું ધનલાભ મેળવી શકાય. જે બહેનો વાહન ચલાવે છે એ લોકોએ ખૂબ સાચવીને ચલાવવું. અકસ્માતનો ભય જણાય છે તો નુકસાન ન થાય એની કાળજી રાખીને ચાલીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત કરીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે. ખૂબ સારા પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીશું અને અભ્યાસમાં આગળ વધવાનું છે. તમે જે કંઈ પણ લાઈન આગલા વર્ષો માટે નક્કી કરી છે એવા વિદ્યાર્થીઓએ અત્યારે એકાગ્ર મનથી અભ્યાસ કરવાનો છે, અને અત્યારે ચાલતી અથવા આવનારી તમારી જે વાર્ષિક પરીક્ષાઓ છે એમાં ધ્યાન આપીને પેપર્સ લખવાના છે, જેથી કરીને આપણા સારા પરિણામ સાથે બહાર આવી શકીએ અને આપણી મનગમતી લાઈનમાં આપણે આગળ વધી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં સૌથી પહેલો ઉપાય, ભાગીદારીમાં કોઈ વેપાર નહીં કરવાનો, કોઈની પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. મા દુર્ગાનું પૂજન, એની આરાધના, ચંડીપાઠનું વાંચન, નાની દીકરીઓની સેવા, નાની દીકરીઓને ગ્રીન કલરનું કપડું ભેટમાં તમે આપી શકો. મા દુર્ગાને ગ્રીન કલરની સાડી તમે અર્પણ કરી શકો. તમારા કુળદેવીને ગ્રીન કલરની સાડી તમે આપી શકો. દીકરી હોય તો દીકરીની ઈચ્છાઓનું માન રાખજો અને ઈચ્છાઓ પૂરી કરજો. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં અને પોતાના પૈસા, પોતાની બચત કોઈ પણ અજાણ્યા માણસને વ્યાજે આપવી નહીં. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે
અથવા થવાની સંભાવનાઓ। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના, લાલ કિતાબના ઉપાયથી તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ। તુલા રાશિવાળા માટે અઠવાડિયામાં પોતાના આર્થિક આયોજનો વ્યવસ્થિત કરવાની જરૂરિયાત દેખાય છે। અત્યાર સુધી નાના પણ ખોટા ખર્ચાઓ થયા અને આર્થિક પાસું આપનું થોડુંક નબળું પડ્યું છે, તો એને ફરી પાછું મજબૂત કરવાની જરૂરિયાત છે। એની પર પૂરતું ધ્યાન આપજો અને એની વ્યવસ્થા પહેલેથી કરીને આગળ ચાલજો, જેથી કરીને આવનારા સમયમાં આપણી આર્થિક પરિસ્થિતિ ડામાડોલ ન થાય। આ અઠવાડિયામાં ઘણા બધા લોકોના મનમાં કંઈક નાની મોટી વેદનાઓ ઊભી થઈ રહેલી છે, એનું નિરાકરણ લાવવું જરૂરી છે। તો આવા કોઈ બનાવો હોય તો જીવનમાં સૌથી પહેલાં આનું નિરાકરણ કરવું ખૂબ જરૂરી। આ અઠવાડિયામાં છે ને તુલા રાશિવાળાએ સૌથી મોટો પ્રયત્ન આ જ કરવાનો છે કે ભાઈ નાના ભીડમાંથી આપણે બહાર નીકળીએ, આપણી આર્થિક પરિસ્થિતિનું સંતુલિત આયોજન કરી શકીએ। આ અઠવાડિયામાં ખોટા ખર્ચાઓને અટકાવવા પડશે, એ નક્કી છે। આ અઠવાડિયામાં જે લોકો વિદેશથી જોડાયેલા, જે લોકોને વિદેશથી સારા સમાચાર મળે, સારા કામ કરી શકાય, કોઈ માલ આવવાનો હોય તો એ સમયસર આવી જાય, કોઈક માલ મોકલો છે તો એ સમયસર પહોંચી જાય ને એનું પેમેન્ટ પણ તમને સમયસર મળી જાય, જેથી કરીને આપણે આગળના સમયમાં ઘણી બધી બાબતો સંતુલિત કરીને જીવનને સ્થિર કરીશું। મિત્રો આ અઠવાડિયામાં એક નાનકડી સલાહ, શેર સટ્ટાથી સંભાળીને દૂર રહેજો તો નુકસાન નહીં થાય। તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું। બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક જીવન જે છે ને એમાં એક સરસ આનંદનો પ્રસંગ ઉમેરાય, એમાં તમે ભાગ લો, એ પ્રસંગને પૂરો કરો અને ઘણી બધી નામના મેળવી શકો। આ અઠવાડિયામાં જે બહેનોનો ચંદ્ર બીજા સ્થાનમાં છે એ લોકોને માતા પિતા તરફથી અથવા તમારા સાસરાના વડીલો તરફથી કંઈક મિલકત, સોનું, પૈસા કંઈ પણ વારસામાં મળવાની શક્યતાઓ મોટી દેખાય છે। તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સૌથી પહેલાં પોતાની તબિયત સાચવવાની છે। તબિયતમાં કંઈક નરમ ગરમ વાતાવરણ રહેતું દેખાય છે, તો તબિયત વધુ ન બગડે એની કાળજી રાખજો। સમયસર ખાજો, સમયસર આરામ કરજો અને યોગ્ય સમયે દવા લેજો અને જે તબિયતમાં સુધારો આવે એ પ્રમાણે અભ્યાસમાં ધ્યાન આપી ને ધીમા પગલે પરીક્ષાઓની તૈયારી આપણે કરવાની છે। તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે। તુલા રાશિવાળા માટે આ વખતે આસમાની સ્કાય બ્લુ કલર ફાયદાકારક છે ને 7 નંબરનો અંક વધુ સારું પરિણામ અપાવી જાય। તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય। તુલા રાશિવાળાએ સૌપ્રથમ ગાયની સેવા કરવાની છે, માં લક્ષ્મીની આરાધના કરવાની છે। આ અઠવાડિયામાં સ્નાન કરતાં પહેલાં દહીં શરીર પર ચોળજો ને પછી સ્નાન કરજો, પછી સાબુ શેમ્પૂથી નાહી લેજો। આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના કામો કોઈ યોગ્ય માણસની સલાહ લઈને કરવા જરૂરી છે। સરસવ, જવ આવી વસ્તુ દાન કરી શકાય। હીરો પહેરાય, હીરાના અભાવમાં મોતી પહેરાય। જે લોકોની કુંડળીમાં પહેલાં અથવા ચોથા સ્થાનમાં શુક્ર છે એ લોકોએ પોતાના જીવનસાથી સાથે નામ બદલીને વિવાહ પણ કરી લેવા જોઈએ। આ નાનકડા ઉપાયો તમે કરો છો તો ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય। તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિવાળા માટે ઘણા બધા દિવસથી અંતર્મનમાં કંઈક ને કંઈક યુદ્ધ રમાઈ રહ્યું છે। તો મિત્રો આ અઠવાડિયાની શરૂઆતથી જ આવા દ્વંદ્વ યુદ્ધમાં આપણને શાંતિ મળતી દેખાય છે। ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીને આપણે આપણા મનને શાંત કરી શકીશું। આ અઠવાડિયામાં છે ને એકાદ કલાકેક પૂરતી નિરાશાઓ મનમાંથી ઉદ્ભવે, પણ આ બધું ક્ષણિક હશે, એને ત્યાં જ આપણે દબાવીને આપણે આગળ ચાલવાનું, જેથી કરીને આવી નિરાશા કે હતાશા આપણી પર
હાવી ન થઈ જાય. હા, આ અઠવાડિયામાં વેપારીઓને ઉઘરાણી ન આવવાથી ચિંતા રહે, પણ ઉઘરાણીનું કામ થોડી ધીરજ રાખીને શાંતિથી પતાવશો તો સારી સફળતા મળે. આ અઠવાડિયામાં તમારી સાથે કામ કરનારા લોકો અથવા તમારી સાથે પાર્ટનરશિપમાં કામ કરનારા જે માણસો છે એના તરફથી તમને સારો સાથ સહકાર મળે અને આ અઠવાડિયામાં આગળના સમયમાં જે કંઈ પણ આપની જે વિડંબનાઓ આપણે ભોગવી રહ્યા હતા એમાંથી બહાર નીકળવાનો મોકો આ લોકોના સાથ સહકારથી મળતો દેખાય છે. પેલી કહેવત છે ને, સાહસથી સફળતા. તો ઘણી વખત આપણે સાહસ કરવું પડે સફળતા મેળવવા માટે. કોઈ પણ સફળતા સામે ચાલીને નથી આવતી. સફળતા એક ડગલું ચાલશે તો આપણે 2 ડગલા ચાલશું, જલ્દી અંતર કપાશે ને સફળતા મેળવી શકાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. જીવનસાથી તરફથી પ્રેમાળ વલણનું અનુભવ થાય. જીવનસાથી તમારામાં રસ લેતા થાય, તમને પ્રેમ કરતા થાય. જે કંઈ નાની મોટી તકલીફો વચમાં ઉદ્ભવી ગઈ એ બધું બહાર નીકળે. એમાંથી આપણે બહુ સરસ રીતે બહાર નીકળીને ફરી પાછા એક સારું દાંપત્ય જીવન જીવી શકીએ. પણ મિત્રો, બહેનો માટે અઠવાડિયામાં એક ખાસ વાત કહેવાની છે. કોઈ કામકાજ માટે તમે કોઈ વાહનમાં તમારા ઘરના વડીલોને બાળકોને લઈને બહાર જાઓ ને ત્યારે ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં તમારા કુટુંબમાં કોઈક વ્યક્તિ ઘાયલ થાય એવા સંજોગો બહુ પ્રોપરલી દેખાય છે અને આ બની શકે છે કે ભાઈ તમારી સાથે વાહન પર કોઈ આવે અને કોઈ ઈજા થાય. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બાબતમાં ખૂબ સમજૂતી કેળવી રાખવાની, સમજણ કેળવીને પછી આગળ ચાલજો. અને શક્ય હોય તો આ અઠવાડિયામાં વગર ગામે કોઈ પણ વ્યક્તિને વાહન પર સાથે બેસાડીને લઈ ન જવા. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં મિત્રોનો સહકાર સારો મળે છે અને મિત્રોના સહકારથી એક સારું વાતાવરણ સર્જી શકશો અને સારા કામમાં તમે આગળ વધી શકશો. અભ્યાસ સરળ થતો જાય. કોઈના સહકારથી આપણી કમીઓ આપણે દૂર કરી શકીએ અને આવનારી પરીક્ષા માટેની પૂર્વ જે તૈયારીઓ છે ને તે આપણે બહુ સરસ કરી શકીએ. તો મિત્રો, વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ સારું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે વાયોલેટ કલર અથવા મરૂન કલર, આ બેમાંથી એક કલર તમને ખૂબ સારો ફાયદો આપી જાય. અને મિત્રો, અંકની દ્રષ્ટિએ જોઈએ તો 3 નંબરનો અંક ખૂબ સારી રીતે સપોર્ટ કરી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના, વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ. આ કામ છે ને 7 દિવસ કરજો અઠવાડિયાના. ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ મળશે. જે નાની મોટી બાબતોમાં કંઈ નાના મોટી અડચણો આવે ને એ દૂર થશે ને તમને સરળ માર્ગ મળશે. કાળો આંધળો બાળક વગરનો આવા માણસને આપણે સહાય કરી શકીએ. સોનું ચાંદી તાંબુ આવી એક વીંટી પહેરી શકાય. રેવડી બૂંદી આવો પ્રસાદ ભગવાનને ધરાવીને વહેંચી શકાય. હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરમાં બેસીને પણ કરીએ તો આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો, મંગળવારે ગાયત્રી પાઠ અને હનુમાનજીની સેવા, ભગવાનને સિંદૂર ચડાવાય. તો કોઈ અપંગ વ્યક્તિ મળી જાય ને આ અઠવાડિયામાં, આખા અઠવાડિયામાં, એવું નથી ભાઈ મંગળવાર શનિવાર, કોઈ પણ વારે જો તમને કોઈ અપંગ વ્યક્તિ મળે ને તમને એમ લાગે કે ખરેખર આ એની અપંગતાને લીધે માણસ પાછો પડે, તો એવા વ્યક્તિને તમારાથી થાય એટલી મદદ કરજો. જેટલી શક્ય હોય એવી મદદ કરજો. જીવનમાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાના મનોબળને મજબૂત બનાવવાની જરૂર દેખાય છે. પણ મિત્રો, મનોબળ મજબૂત કરાવવા માટે અંધશ્રદ્ધાનો સહારો બિલકુલ નહીં લેતા. કોઈના દોરો બાંધવાથી, કોઈનું તાવીજ પહેરવાથી ક્યારેય આપનું મનોબળ મજબૂત નથી થતું. એ કાર્યોથી જો મનોબળ મજબૂત થાય ને તો માની લેવાનું કે ભાઈ આપણે માનસિક રીતે ઓલરેડી નબળા છીએ. આની પર ધ્યાન, તમારો આત્મવિશ્વાસ તમારે જાતે કેળવવાનો છે. અંદરથી આત્મવિશ્વાસને ઉપર લાવવાનો છે કે હું આ કામ કરી શકું છું, મારા માટે આ એક સરળ વસ્તુ છે. બસ આત્મવિશ્વાસ આવી ગયો આપણા હાથમાં. આ અઠવાડિયામાં ધંધો વધારવા માટે, ધંધાનો વ્યાપ વધારવા માટે
ખૂબ સારા મોકાઓ મળશે, ખૂબ સારી તક મળશે અને એને તમે વધારી શકશો. આ અઠવાડિયામાં છે ને જેટલું તમારું વલણ નમતું હશે, કોઈ માણસ કે ભાઈ આ વાત ખરી તો કે હા ભાઈ, પણ સમાધાનકારી જેને કહીએ ને એવી વાતોનો અમલ જો આપણે કરતા જઈએ તો ચોક્કસ આપણે આ અઠવાડિયામાં પોતાના ધંધાને, પોતાના કામને, બીજા કોઈ પણ કામોને આપણે સરળતાથી પૂરા કરી શકશું. મિત્રો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો અને મેં કીધું એ પ્રમાણે તમારી માનસિકતાને પ્રબળ રાખવી ખૂબ જરૂરી છે. તો આ અઠવાડિયામાં માનસિકતાને કારણે કોઈની સાથે કોઈ નાના મોટા મનમોટાવના પ્રશ્ન ન ઊભા થાય તેની કાળજી રાખજો. અને મિત્રો, આ અઠવાડિયામાં શક્ય એટલો નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, લખીને આપવું, લખીને લેવું, આ એક નિયમ આ અઠવાડિયામાં ચોક્કસ રીતે બનાવી રાખજો. આ અઠવાડિયામાં કોઈક સામાજિક મિલન મુલાકાત તમારા માટે ખૂબ સારું ફળ લઈને આવે. જે લોકોએ પહેલાં જૂના સમયમાં શેર બજારમાં પૈસા રોક્યા છે એ લોકો માટે આ સમય સારો, એનું વળતર સારું મળતું દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં દાંપત્ય જીવનમાં ઘણા બધા સુધારા આવતા દેખાય છે. ઘણા બધા દિવસની જે મનમોટાવની પરિસ્થિતિ હતી તેમાંથી આપણે બહાર નીકળીને ઘણું બધું સારું પરિણામ ચોક્કસ રીતે પ્રાપ્ત કરી શકીએ. આ અઠવાડિયામાં બહેનોએ કુટુંબના વડીલોનું આરોગ્ય સાચવવામાં થોડી મહેનત કરવી પડશે. તો ચોક્કસ એ લોકોની પર પહેલેથી ધ્યાન આપજો, જેથી કરીને પાછળથી કોઈ બહુ મોટી બીમારીનો ભોગ પણ ન બનાય અને વધુ પડતી દોડધામ પણ ન થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. પણ મિત્રો, તમારે પણ તમારી તબિયતની કાળજી રાખવાની છે. મોસમ બદલાય છે, મોસમ બદલાય એટલે વાયરલનું માર આપણને પડતો જ હોય. તો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી બપોરના સમયે જે તડકો આકરો થતો જશે હવે, તેમાં બહાર રખડવાનું ટાળજો અને ઘરમાં રહીને અભ્યાસ પર ધ્યાન આપજો. ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર લાભ કરતા રહે અને 3 નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, આપણા ઘરમાં ચાંદીની ડબ્બીમાં મધ ભરીને રાખવું જોઈએ, વહેતા પાણીમાં 1 મુઠ્ઠી હળદરવાળા ચોખા માથા પરથી ઓવારીને 7 દિવસ જો તમે આ ચોખા વહેતા જલમાં પ્રવાહિત કરો છો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આ પ્રયોગથી તમારી આર્થિક બાબતો ખૂબ સરળતાથી પાર ઉતરે. પીપળાના ઝાડની સેવા ચોક્કસ કરજો. સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે કરીને ભગવાન વિષ્ણુને યાદ કરીને આપણે પીપળા પાસે આશીર્વાદ માંગીએ તો લક્ષ્મીની સહાય મળે. મિત્રો, 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈનું એઠું ભોજન ખાવું નહીં અને જુઠ્ઠું બોલવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ પણ સંજોગોમાં, ગમે તેવો સંજોગ હોય, પણ પોતાની વાણીને બગડવા નથી દેવાની. આની પર ધ્યાન રાખજો તો તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની ચિંતાઓ છે, ભય છે, પણ આપણે ડગવાનું નથી, અડગ રહેવાનું છે અને પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આ અઠવાડિયામાં જો તમારું ધ્યાન ભટકે છે તો તમારી આર્થિક બાબતો બદલાઈ શકે છે, એમાં કંઈક ઊંચ નીચ આવી શકે છે. આયોજન પ્રમાણે આગળ વધો ને તો આવકના સ્ત્રોતમાં વધારો કરી જ શકાય. આ અઠવાડિયામાં જે લોકોને અંગત જીવનની સમસ્યાઓ સતાવે ને મનમાં કોઈ નેગેટિવ વિચાર આવે ને તો એનાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, થોડી ધીરજ ઘણા બધા ટેન્શનમાંથી બહાર લઈ આવે અને આમાંથી બહાર આવી જાવ ને તો તમારા મનમાં કંઈક નવા આયોજનો આવશે, નવી પદ્ધતિઓ તમે જીવનમાં, ધંધામાં અપનાવી શકશો ને એનાથી સારો ફાયદો
મેળવી પણ શકશો. મિત્રો, જ્યારે બી આપણે મુશ્કેલીમાં આવીએ ને ત્યારે સૌથી મોટો આધાર આપણે આપણા ઘરના વડીલોનો રાખવો જોઈએ. એમની પાસે અનુભવ છે અને જે સમય એમને પસાર કર્યો છે એમાં મેળવેલું જ્ઞાન, મેળવેલો અનુભવ તમારા માટે ખૂબ કામનો થાય. પણ આજના જે નવયુવાનો છે તે આને સમજતા નથી ને વડીલોની સલાહ લેતા નથી. વડીલોને એમ કહે કે ભાઈ તમને સમજણ ન પડે. આ વાત ખોટી. વડીલો પાસે જ સમજણ છે, તમારી પાસે તો હજુ શીખવાનું છે. તો આનું ધ્યાન અવશ્ય રાખો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે. તમારી પોતાની તબિયતની કાળજી રાખવાની. તમારા ગાયનેક પ્રોબ્લેમ્સ તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં સંતાનો તરફથી બહેનોને એક સારી રાહત મળે અને સંતાનો તમારા માટે કંઈક સારા ખુશીના સમાચાર પણ લઈને આવે, તો એની તૈયારી કરો. સંતાનોને સારા કામના સમાચાર માટે તમારે વધાવવા પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, એ અઠવાડિયામાં સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. આ વસ્તુ મનમાં રાખીને મહેનત કરવાની અને આવનારી પરીક્ષાઓમાં સારું પરિણામ ચોક્કસ રીતે મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ કરવાનો આવે તો પડવા વાગવાથી સંભાળવાનું છે. નહીં તો તમારે ડાક્ટર પાસે જવું પડે અને ઘણો લાંબો સમય ડાક્ટરને ત્યાં વિતાવવો પડે. તો આવું ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે કાળો કલર લાભ કરતા છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં એક પીળો દોરો અથવા સોનાનો ચેન ગળામાં પહેરવો જોઈએ. ગળામાં નહીં પહેરો તો હાથ પર પીળો દોરો બાંધી લેજો. બદામનું દાન કરવું જોઈએ, મરીનું દાન કરવું જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ, કોઈ ગરીબને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. કોઈ લોખંડની વસ્તુ કોઈ જગ્યા પર કામની છે તો એનું દાન તમે ત્યાં કરી શકો છો. આ અઠવાડિયામાં સોનું અથવા કેસર પાસે રાખશો ને તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. 2 વસ્તુનું ધ્યાન રાખજો: માંસ મદિરાનું સેવન નહીં અને તેલ અને દારૂ દાન કરવા. બરાબર, આટલી વસ્તુઓ ધ્યાનમાં લેશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું જ. પેલી કહેવત છે ને કે ભાઈ સામા વેણે તરવું નહીં, પણ આ સમય તમારા માટે એવો જ છે. વેણ તમારી તરફ આવે ને તમારે ઉલટી દિશામાં તરવાનું છે, તો સાવધાની રાખજો જેથી કરીને નુકસાન ન થાય. આ અઠવાડિયામાં આવકમાં ઘટાડો થતો દેખાય છે અને આ ઘટાડો તમારી ચિંતા વધારી શકે છે. આ અઠવાડિયાના છેલ્લા 3 દિવસ તમારી જૂની ઉઘરાણી જો તમે ધ્યાન આપીને કરશો તો એ પૈસા તમને આવી શકે છે અને એનાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધારો થઈ શકે. પરદેશથી આયાત નિકાસની જે કંઈ પણ નીતિઓ છે ને એમાં સારો સુધારો થતાં તમને આ કામોમાં સારી સફળતા મળે. મિત્રો, આ અઠવાડિયામાં સારા સંબંધો તમે કેળવી શકશો, પણ આ સંબંધો સિદ્ધાંતોને આધારિત હશે તો ત્યાં તમારે બાંધછોડ નહીં કરવી. આ વસ્તુ પર ચોક્કસ ધ્યાન રાખજો. આનું ઘણાને ખ્યાલ નહીં આવ્યો હોય કે મેં શું કીધું. નવા સંબંધો સિદ્ધાંતને આધારિત હશે. કન્ડિશન જેને કહીએ ને કે ભાઈ આ કામ કરી આપશો તો અમે તમારું આ કામ કરીશું, એવા કન્ડિશનલ સંબંધો આ અઠવાડિયામાં વધે એવા છે. પણ મિત્રો, તમારા ફાયદામાં હશે. આમાં ઘણીવાર આપણે શીખવાનું હોય છે કે ભાઈ પેલો માણસ આપણે કંઈક એવી વાત મૂકે છે કે જે આપણે કરવી પડે, એના બદલામાં એ આપણું બીજું કામ કરે. તો આપણામાં એક એવી સારી પદ્ધતિનું નિર્માણ આપણે કરી શકીએ કે જેનાથી બંનેના કામ થાય ને બંનેને ફાયદો થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં સૌથી મોટી વાત છે ગેરસમજ ટાળવી. આ અઠવાડિયામાં જો તમે કોઈ પણ કામમાં સમજણ નથી કેળવતા અને ગેરસમજના ભોગ બનો છો તો તમને મોટું નુકસાન વેઠવું પડે. આ અઠવાડિયામાં
તમારા સગા નજીકના ભાઈ બહેનો, નજીકના મિત્રો એ લોકોની સાથે પણ મનમોટાવની શક્યતાઓ મોટી દેખાય. મિત્રો, આરોગ્યમાં સુધારો આવતો દેખાય છે અને જો કોઈ પ્રવાસ કરવાનો હોય તો તે અનુકૂળ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં ઘણી બધી મહેનત માંગી લે છે. વગર મહેનતે કોઈ પરિણામ તમને પ્રાપ્ત નથી થતું, એ તમને ખ્યાલ છે જ. તો અઠવાડિયામાં ભણતર માટે સારી મહેનત કરો. પરીક્ષાઓ ચાલે છે, આવવાની છે, તેની તૈયારી કરો અને પરીક્ષામાં પાસ થવા માટે આપણે સારી મહેનત કરશું, મન એકાગ્ર રાખીને અભ્યાસમાં આગળ વધશું તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે બ્લુ કલર, રોયલ બ્લુ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક વધુ સારા પરિણામ ચોક્કસ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી, શનિ ચાલીસાનો પાઠ, કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સહિતનું ભોજન જમાડવું જોઈએ, કોઈ અપંગને મદદ કરવી જોઈએ, કોઈને પગરખાનું દાન કરવું જોઈએ. તમારી નજીકમાં જો કોઈ બોરડીનું ઝાડ હોય ને તો બોરડીના જળમાં થોડુંક દૂધ ચડાવી દેજો, એનાથી પણ તમને ફાયદો થશે. બદામ અને નારિયેલ માથા પરથી ઉવારીને વહેતા પાણીમાં મૂકી દો, એનાથી પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને શરીર પર પહેરવા માટે કોઈ લોખંડ કે પ્યોર લેધરનો સામાન ખરીદવો નહીં. કાગડો, કૂતરો, ભેંસ અને માછલી આ 4 જાનવરને ખાવાનું નાખો, ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયામાં ઘણી બધી બાબતોમાં બોજો સહન કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. તો મિત્રો, આ અઠવાડિયાની શરૂઆત આપણે ખૂબ ધીરજ રાખીને, મન શાંત રાખીને કરવાની જરૂરિયાત દેખાય. આ અઠવાડિયાની શરૂઆતમાં કોઈક મોટી કંપની સાથેના કામમાં, બેન્કો સાથેના, ઇન્સ્યોરન્સ બાબતના કામોમાં, કોઈ પણ કામમાં ઉતાવળ બિલકુલ નહીં કરતા. આ અઠવાડિયામાં છે ને આપણામાં રહેલું સાહસ આપણે વધારવું પડે, હિંમત રાખવી પડે ને આપણા પોતાના કામમાં આપણે પોતે ધ્યાન આપવું પડે. કારણ કે અમુક કામો એવા હશે જે તમે કોઈને નહીં કહી શકશો, અમુક કામો એવા હશે કે કોઈની મદદ લઈ લો, કોઈ મદદ નહીં કરે. તો આપણામાં રહેલી સાહસ વૃત્તિને આપણે વધારીએ અને હિંમત કરીને આવા કામો પૂર્ણ કરીએ તો ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં જે લોકોની કુંડળીમાં પહેલેથી ગુરુ સારા સ્થાનમાં બેઠા, જે લોકો જૂની ઉઘરાણી પર ધ્યાન આપે તો વસૂલાત સારી થઈ શકશે અને પૈસા પ્રાપ્ત કરી શકાશે અને આનાથી આપણું આર્થિક પાસું થોડુંક સુધરતું દેખાય. આ અઠવાડિયામાં જે લોકો ધ્યાન રાખીને સરકારી કામોમાં અથવા કોઈ ખાનગી ઓફિસને લગતા કામો હશે એની પર ધ્યાન આપશે તો સફળતાથી કામો પૂર્ણ કરી શકશે. મિત્રો, આ અઠવાડિયામાં છે ને એક જ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. આપણામાં રહેલી આવડત, હોશિયારી, એકાગ્રતા, વાકપટુતા, આપણી કાર્યદક્ષતા, કાર્યક્ષમતા, આ બધા ગુણોને કામે લગાડી દેવાના અને એ બધાનો ઉપયોગ કરીને એક સારા પરિણામનું નિર્માણ આપણે કરવાનું. આ બહુ મોટી વાત છે, ધ્યાન રાખજો. તમે ધારો તે પરિણામ તમારે લાવવું છે તો આ બધી જ બાબતોને જોડવી પડે, કામ કરવું પડે અને પોતાની દેખરેખમાં જ્યારે જેનો ઉપયોગ કરવાનો તે કરીને તમારું મનગમતું પરિણામ માનવી ધારે તો લાવી જ શકે ને. કુદરત ફક્ત ને ફક્ત તમને હિંમત આપશે, માનસિકતાને મજબૂત રાખશે, બીજું કુદરત કંઈ નથી કરતી. બાકી કામ તમારે જ કરવાનું છે. કુદરત ઉઠીને તમારો હાથ નથી હલાવવાની, તમારો પગ નથી ચલાવવાની કે ભાઈ અહીંયા જા, આ કામ કર. એ તમારે કરો. હા, એની દશા દિશા તમને સરળ કરી આપશે, એમાં તમને કંઈ જ્ઞાન મળી રહે એવો માણસ મેળવી આપશે, ચોક્કસ ફાયદો થાય. પણ આ બધી બાબતોને આપણે પોતે ધ્યાનમાં રાખવી પડે. ટૂંકમાં કહીએ તો અઠવાડિયામાં તમારું પોતાનું સાહસ, પોતાની કામ કરવાની વૃત્તિ, પોતાની ધીરજ અને તમારામાં રહેલી મેચ્યોરિટી, આ બધી વસ્તુને જોડશો તો ચોક્કસ એક સારા સંજોગોનું નિર્માણ આપણે જાતે કરીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો આપ બળે
મજબૂત કરવાનું છે. બહેનો માટે આ અઠવાડિયામાં ગૃહસ્થ જીવનમાં કોઈક સારા એકાદ બે નાના પ્રસંગ બનવાના છે અને એ પ્રસંગની ઓથ લઈને, એનો સાથ લઈને આપણે આપણા દાંપત્ય જીવનને મજબૂત કરવાનું છે, એની પર ધ્યાન આપવાનું છે. જીવનસાથીને મનાવીને, એને સહાય કરીને, એને સપોર્ટ કરીને આપણા કુટુંબમાં જે પરિસ્થિતિઓ દોડાઈ છે ને તેને મજબૂત કરી લેજો. ચોક્કસ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આ અઠવાડિયામાં ઘણી બધી બહેનોને સંતાન સુખ મળી શકે છે. ઘણા સમયથી તમે સંતાનની રાહ જોતા હતા, એમાં તમને કંઈક સારો ફાયદો અવશ્ય દેખાય. મિત્રો, આ અઠવાડિયામાં છે ને બહેનો માટે એક આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બપોરના સમયે તડકામાં ખુલ્લા માથે ફરવું નહીં તો તકલીફો વધે. શનિની જે 7.5 ચાલે છે ને એની અસર અત્યારે થોડી ઘણી વાંકી થતી દેખાય છે, તો આપણને એનું નુકસાન ન થાય એની કાળજી આપણે રાખશું. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર જોઈએ ને તો ખૂબ બધી મહેનત કરવાનું છે. પાછા પડશો તો પાછા જ રહી જશો. ધ્યાન એકાગ્ર કરશો, મન લગાવશો ભણવામાં, અભ્યાસમાં, ટ્યુશનોમાં, ક્લાસીસમાં, સ્કૂલોમાં, કોલેજોમાં. આપણું મન જોડાયેલું રહેશે અને અભ્યાસ કરશું તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત કરી જ શકશું ને. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. મીન રાશિવાળા માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ 7 દિવસ 10 બદામ મંદિરમાં દાન કરવી જોઈએ. બદામ શનિ છે તમારી 7.5 ચાલે જ. 7 દિવસ 10 બદામ મંદિરમાં દાન કરો, શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થશે. પીળા ચોખા ઓવારીને પાણીમાં વહાવો તો ચોક્કસ તમારી આર્થિક પરિસ્થિતિઓમાં સારું નિર્માણ થશે. નારાયણની આરાધના, કેસરનો ચાંદલો, હળદરનો ચાંદલો, ચોક્કસ આપણે સ્થિરતા અનુભવી શકીએ. અને મિત્રો, જે લોકો કરી શકે ને એ લોકોએ આ અઠવાડિયામાં 400 ગ્રામ ચોખા, 4 ચમચી હળદરનો પાવડર ભેગા કરવાના, બરાબર મસળવાના અને વહેતા પાણીમાં વહાવી દો. 7 દિવસ કરજો. સંપૂર્ણ તમારો જે પેલો ગજકેસરી કહીએ ને એ યોગનું પરિણામ તમને પ્રાપ્ત થાય. અટકેલા નાણાં આવી જાય, નાણાંનો પ્રવાહ બંધ છે તો તે શરૂ થઈ જાય, મોટી લાભની આશા જે સ્થગિત થયેલી છે એ છૂટી થાય ને લાભ મળે. ઘણા બધા પાસાઓમાં આ નાનકડા ઉપાયથી આપણે ફાયદો મેળવી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે એકાદ બે નાની જે એક પરેજી છે તે ધ્યાન રાખજો. કોઈ પણ માંગવાવાળાને તૈયાર ભોજન નહીં આપતા. પૈસા આપજો, કાચું અનાજ આપજો, અથવા કોઈક દુકાને એને ખાવાનું અપાવીને દુકાનવાળાને પૈસા ચૂકવજો. તમે હાથમાં લઈને ખાવાનું કોઈને તૈયાર ખાવાનું નહીં આપતા, નહીં તો મુશ્કેલીઓ સર્જાઈ શકશે. અને મિત્રો, આવી વાત જે કહેવી છે ને એ કોઈ ન કહે, પણ હું તમને કહું છું, વધુ પડતી ભલમનસાઈ નહીં કરતા, નહીં તો તમારી પર જ છાંટા આવશે. તો મિત્રો, આ હતું તમારા માટે આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય. ઉપાય, કલર, અંક બધી જાણકારી મેં આપી છે. તો આ વિડીયોની જાણકારી તમારા સુધી નહીં રાખો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો. ઘણા બધા લોકોએ આ બધું મેળવવાનું છે અને ચોક્કસપણે એમાં તમને એક સારું પરિણામ પ્રાપ્ત પણ થાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો. યુટ્યુબ જોનારા શેર કરે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.